સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ અધિકારી જેયુ ગોહિલ સામે કારની ઓવરટેક કરવા મુદ્દે યુવકને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાવલીના ધનતેજ ગામના યુવક વડોદરા પોતાના કામે જતા ભોઈ કાર્તિક ઘનશ્યામભાઈને દુમાળ પાસે ઊભો રાખીને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરાયા છે। ઇજાગ્રસ્ત યુવક સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચ્યો હતો। ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને મંજુસર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર મામલે યુવકે મંજુસર પોલીસ મથકે ફરિયાદરૂપી લેખિતમાં અરજી આપી છે। સમગ્ર મામલો સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર સુધી પહોંચતા તેઓએ જણાવ્યું હતું કે આ સંદર્ભે મને જાણ થઈ છે, જેને લઈને ડીએસપીને પણ માહિતગાર કર્યા છે। આ બીજો બનાવ છે અને આવા બીજા બનાવો પણ મારી સામે આવ્યા છે। રાજ્યના ગૃહમંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે કે સાવલીના પીઆઈ ગોહિલ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય। ગઈકાલે રાત્રે દુમાળ ચોકડી पर एक भाई परिवार दीकरा पर जे सावलीना पीआई गोहिले जे रीते गाड़ी ओवरटेक करीने जे बनाव बन्यो छे एवं मने जाणवा मळ्युं छे। लोकोए मने जे रजूआत करी छे अने एमणे मंजूसर पोलीस स्टेशननी अंदर अरजी पण आपी छे। आ अरजी आप्या बाद ए लोकोए जे मने जोडे आ जे रजूआतना स्वरूपे जे वात मूकी मैं मान्य डीएसपी साहेबने पण आनी तमाम वस्तुथी बाकी वातथी माहितगार कर्या छे अने आ बीजो बनाव छे अने आवा अनेक बनाव मारी सामे आयेला पण छे के भाई जे गोहिले वारंवार एने एना पोताना सत्ताना मतमां जे रीते दुर्व्यवहार कर्यो छे मान्य होम मिनिस्टर साहेबने पण आ रजूआत करवानो छे अने एसपी साहेबने पण करी छे अने वहेलामां वहेली तके एने पनिशमेंटना रूपे कंईक ने कंईक डिपार्टमेंटनी कंईक कार्यवाही थाय एवी चोक्कस मने विश्वास छे के डिपार्टमेंटनी कंईक ने कंईक कार्यवाही करશે।